તાપીમાં ભાજપ દ્વારા ટિકિટો આપવામાં પાયાના કાર્યકર્તાઓને પ્રાધાન્ય આપવામાં આવશે। સત્યની સાથે ચૂંટણીને લઈ તાપી જિલ્લા બીજેપી પ્રભારીની સીધી વાત। તાપી જિલ્લામાં ભાજપનો રોલર ફરી વળશે અને ગત ચૂંટણી કરતા પણ ભવ્ય વિજય પ્રાપ્ત થવાનો વિશ્વાસ વ્યક્ત કરતા તાપી જિલ્લા ભાજપા પ્રભારી જગદીશભાઈ પટેલે આશા વ્યક્ત કરી છે। તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને વ્યારા નગરપાલિકામાં ભવ્ય વિજયની, ત્યારે નગરપાલિકા તથા તાલુકા અને જિલ્લામાં વિકાસની પરંપરા આગળ લઈ જવું એ જ ભાજપનું મૂળ મંત્ર હોવાનું પણ જણાવ્યું અને જે વાયદા કર્યા હતા તે પૂર્ણ કર્યા છે, જેનું ખાતમુહૂર્ત કર્યું તેનું લોકાર્પણ પણ કર્યું છે। એ જનતાએ જોયું છે અને જાણે પણ છે। ટિકિટ જેને પણ મળશે પણ એને જીતાડવા ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ તાપી જિલ્લામાં મહેનત કરશે એવો વિશ્વાસ વ્યક્ત કરતા તાપી જિલ્લા ભાજપાના પ્રભારી જગદીશભાઈ પટેલ। મિત્રો, ભારતીય જનતા પાર્ટીના તાપી જિલ્લાના પ્રભારી અત્યારે અમારી સાથે છે। ત્યારે ચૂંટણીના ભણકારા વાગી ચૂક્યા છે। તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીની સાથે વ્યારા નગરપાલિકાની બી ચૂંટણી છે। ત્યારે આપણે જિલ્લાના પ્રભારી પાસે જાણવાની કોશિશ કરીએ કે આ ચૂંટણીને લઈને એમનો અભિપ્રાય શું છે। જી સર, આપનો પરિચય। હું ડોક્ટર જગદીશ પટેલ, હાલ તાપી જિલ્લા ભારતીય જનતા પાર્ટી સંગઠન પ્રભારી તરીકે મારી જવાબદારી છે અને આગામી સમય સુધી, જ્યાં સુધી બીજો કોઈ ફેરફાર ન થાય ત્યાં સુધી મારે આ જવાબદારી વહન કરવાની છે। સાહેબ, શું લાગે છે ભારતીય જનતા પાર્ટી ચૂંટણીમાં કેવું પ્રદર્શન કરશે? ભારતીય જનતા પાર્ટીનું પ્રદર્શન ગત ચૂંટણીમાં હતું એના કરતાં પણ સારું હશે। આપ તો કદાચ અહીંયા સ્થાનિક હો એટલે જાણો જ છો કે ગત વખતે જિલ્લા પંચાયત છે એમાં પણ ભારતીય જનતા પાર્ટી જીતી હતી, વ્યારા નગરપાલિકાની ચૂંટણી છે એમાં પણ જીતી હતી અને તાલુકા પંચાયત છે એમાં પણ મોટાભાગની તાલુકા પંચાયત સીટ પર ભારતીય જનતા પાર્ટીનો વિજય ધ્વજ લહેરાયો હતો। આ વખતે તો એના કરતાં પણ સારું અને ઉજ્જવળ પ્રદર્શન કરવા માટે અમે આશા પણ રાખીએ છીએ અને અમારો હક પણ છે, પ્રયત્ન પણ કરીએ છીએ। સાહેબ, વ્યારા નગરપાલિકાની ચૂંટણીને લઈને શું વ્યૂહરચના રહેશે અને એમાં શું શક્યતા લાગી રહી છે? નગરોમાં જ્યારે પણ સામાન્ય રીતે ચૂંટણીઓ હોય ત્યારે અમે વધુ આશ્વસ્ત એટલા માટે હોઈએ છીએ કે નગરના લોકો પ્રમાણમાં ખૂબ સારી રીતે જે વિકાસ થયો છે એને સમજી પણ શકે છે અને અમારો મુદ્દો હવે બીજો કોઈ હોતોય નથી। અમારો મુદ્દો વિકાસ હોય છે, કારણ કે આટલા બધા વખતથી જ્યારે વહીવટ વ્યવસ્થામાં હોઈએ ત્યારે એટલા બધા પ્રોજેક્ટો ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વ હેઠળ જે તે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં થયા હોય છે, અમે લોકોને નજર સમક્ષ બતાવી શકીએ છીએ। લોક કલ્યાણની, લોકહિતકારી યોજનાઓ, લોકહિતકારી પ્રોજેક્ટો છે, જે પ્રોજેક્ટોના અમે ગત ચૂંટણીમાં વાયદાઓ કર્યા હોય એ પૂર્ણ કર્યા છે, જેનું અમે ભૂમિપૂજન કર્યું હોય એ જ પ્રોજેક્ટનું લોકાર્પણ અમે કરી રહ્યા હોય છે। એટલે આ બધા મુદ્દાઓ છે ને જેને લોકો ખૂબ સારો હકારાત્મક પ્રતિસાદ આપે છે અને એટલા માટે અમે કહીએ છીએ કે ગઈ વખતે પણ વ્યારા નગરપાલિકાની કુલ 28 સીટ હતી અને જ્યારે ટર્મ પૂરી થઈ ત્યારે એમાંથી 26 સીટ પર ભારતીય જનતા પાર્ટીના પ્રતિનિધિઓ હતા। એટલે અમારો વિશ્વાસ છે કે આ વખતે 28માંથી તમામ 28 સીટ છે એમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો નિશ્ચિત વિજય કરશે। સર, જગદીશ વિશ્વકર્માજી કહે છે, પ્રદેશ પ્રમુખ, કે ઝંડા બાંધવા વાળો, પાથરણા પાથરવા વાળો એવા પાયાના કાર્યકર્તાઓને પાર્ટી હંમેશા પ્રાધાન્ય આપશે। તો તાપી જિલ્લામાં આપને શું લાગે છે કે જે ટિકિટો આપવામાં આવશે એમાં કઈ વાતને પ્રાધાન્યતા આપવામાં આવશે? મને એમ લાગે છે કે તમારા સવાલમાં જે જવાબ આવી ગયો છે, અમારા પ્રદેશ અધ્યક્ષ આદરણીય જગદીશ વિશ્વકર્માજીએ જે કહ્યું છે એ તમામ રાજ્યની બેઠકો જેના પર ચૂંટણી છે એના માટે કહ્યું છે અને તાપી જિલ્લો પણ એમાં જ આવે છે, એટલે એમણે જે કહ્યું છે એને પણ લાગુ પડે જ છે સ્વાભાવિક। સર, એક વસ્તુ કે ભારતીય જનતા પાર્ટીની મુખ્ય વ્યૂહરચના સમગ્ર જિલ્લા માટે અને મુખ્ય મુદ્દાઓ શું હશે? ભારતીય જનતા પાર્ટી વિજય માટે ચૂંટણી લડે છે, જીતવા માટે ચૂંટણી લડે છે। વ્યૂહરચના કોઈ વિશેષ કોમ્પ્લિકેટેડ નથી। વ્યૂહરચના એક જ હોય છે, કાર્યકર્તાઓની મોટી ટીમ હોય છે અને કાર્યકર્તાઓની શક્તિ અને એની ક્ષમતાના આધારે ભારતીય જનતા પાર્ટી ચૂંટણી લડે પણ છે અને જીતે પણ છે। એની સાથે સાથે વિકાસના મુદ્દા અમારા માટે મુખ્ય મુદ્દાઓ હોય છે, કારણ કે એટલું બધું કામ તમામ સ્તરે, પછી એ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા પોતાના સ્તરે હોય, રાજ્ય સરકાર હોય કે રાષ્ટ્રીય સ્તરે કેન્દ્ર સરકાર હોય, તમામ સરકારોએ લોકહિતના, લોક કલ્યાણના એટલા બધા કામો કર્યા છે જે ભૂતકાળના દાયકાઓ સુધી ન થયા હોય એ એક ટર્મમાં કર્યા હોય અને એના આધાર ઉપર અમે લોકો પાસે જતા હોઈએ છીએ। સર, જિલ્લાના કર્મઠ કાર્યકર્તાઓ, ઘણાને ટિકિટ મળશે, ઘણાને નહીં પણ મળે, તેવા તમામ લોકોને ચૂંટણી માટે કામે લાગી જાવ એમ કરીને એક લાઈનમાં શું કહેશે?
શ્રી ભારતીય જનતા પાર્ટી છે વિશ્વની સૌથી મોટી રાજકીય સંગઠન છે. 11 કરોડથી વધારે સક્રિય સભ્યો ધરાવતી પાર્ટી છે. આજે જ્યારે ચૂંટણી હોય છે ત્યારે જે એની બેઠકો હોય છે મર્યાદિત હોય છે અને કાર્યકર્તાઓ છે યોગ્યતા ધરાવતા કાર્યકર્તાઓની એક મોટી ફોજ હોય છે. પણ બંધારણીય રીતે તો જેટલી બેઠકો હોય એને જ ટિકિટ આપી શકાય. પણ ભારતીય જનતા પાર્ટી એવા કર્મઠ, અનુભવી અને પરિપક્વ કાર્યકર્તાઓનું સંગઠન છે કે એક આખી મોટી ટીમ હોય એમાંથી કોઈ એકને ટિકિટ મળી હોય તો બાકીની સમગ્ર ટીમ એના માટે, એના વિજય માટે કટિબદ્ધ બનીને કાર્ય કરતી હોય છે. અને આ જ ભાજપના ઉમેદવારોની સફળતાનું રહસ્ય હોય છે. આ વખતે પણ એ જ થશે એવું અમે માનીએ પણ છે, કારણ કે પાછલો અનુભવ એ પણ એ છે અને હવે કાર્યકર્તા વધુ મેચ્યોર થાય તેમ તેમ અમારી આશા પણ એ જ રીતની રાખતા હોઈએ છીએ. સર, ટેસ્ટ કરતા, વન ડે કરતા T20 નો જમાનો છે સર. લોકો ફાસ્ટ રિઝલ્ટ લઈને ફાસ્ટ વસ્તુઓ માને છે. ત્યારે સર આપને શું લાગે છે, પરિણામ ગયા વર્ષ કરતા વધશે કે ગયા વર્ષ જેટલું રહેશે કે ઘટશે? નિશ્ચિતપણે ગઈ વખતનું જે પરિણામ હતું એના કરતા પણ વધારે સારું પરિણામ આવશે.